દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજી, ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, અન્ય મહામંત્રીશ્રીઓ અને સંગઠન દ્વારા જે ભારતીય જનતા પાર્ટી ગુજરાત લઘુમતી મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી આપ્યા બાદ અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસમાં જવાનું હોય, આજે આણંદ જિલ્લા ખાતે ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાની એક પરિચય બેઠકમાં આવવાનું થયું. આજે વિશાળ સંખ્યામાં આ વિસ્તારમાંથી ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચશ્રીઓ તેમજ જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી વિપુલભાઈ શાહ સાહેબ, લઘુમતી મોરચાના અધ્યક્ષ ખાલિદભાઈ, પૂર્વ પ્રમુખ ઇરફાનભાઈ, મહામંત્રીશ્રીઓ, બહેનો, ભાઈઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આજે જે સરકાર દ્વારા જે લઘુમતી સમાજને હજ જેવા કાર્યની અંદર મદદરૂપ અને ઉપયોગી થાય છે એ વાત કરવામાં આવી. યોજનાઓ, આયુષ્યમાન કાર્ડ તેમજ તમારા વિસ્તારની અંદર જે ચૂંટાયેલા નગરસેવકો જે છે લઘુમતી મોરચાના જે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર જીત્યા છે તે લોકોને વિસ્તારના કામ કઈ રીતે કરવા અને પાર્ટીનો વ્યાપ કઈ રીતે વધે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું.